જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે નવા વ્લોગ સાથે અલ્પેશ ભંડેરી તમને આજે એક મસ્ત એવી જગ્યાએ લઈ જાઉં છું। સૌરાષ્ટ્રની અમરેલીના ધારી પાસે આવેલું ગળધરા ખોડિયાર એકદમ મસ્ત જગ્યા છે। આમ ગણો તો મિની હિલ સ્ટેશન। તો મિત્રો ત્યાં સાતમ આઠમની રજામાં કીધું ગામડે આવ્યા હતા તો કીધું ચાલો ત્યાંના દર્શન કરી આવી અને એક નાનો એવો વ્લોગ બનાવી નાખી। એકદમ મસ્ત જગ્યા છે। આ રસ્તામાં અત્યારે મારા ગામથી આંબરડી જવા માટે અમે લોકો નીકળેલા છીએ। તો રસ્તામાં એક સિંહની અવર જવર માટેનો આ રસ્તો છે। આ એકદમ જંગલ વિસ્તાર જ છે। અહીંયા તમે રાતના નીકળો તો તમને સિંહ દર્શન પણ થઈ શકે છે। અહીંયા આ જગ્યા ટાઈપની છે। અહીંયા તમે આગળ જાઓ એટલે આગળ જ સફારી પાર્ક છે। સફારી પાર્કમાંથી જ બધા સિંહથી અહીંયા બધી અવર જવર થતા હોય છે। આ આંબોડીથી થોડાક આગળ નીકળો એટલે અહીંથી જંગલ જ ચાલુ થઈ જાય છે। અને બીજું કે રાત્રે તમે સિંહ જોવા નીકળો છો તો બીજું કાંઈ શું કહેવાય સિંહને અડચણરૂપ થાય એવું કંઈ કામ નહીં કરવું, એ રીતથી નીકળી જવાનું। પણ જો તમારી કિસ્મત હોય તો જોવા મળે, બાકી તો ઠીક છે। હું અહીંયા રહું છું, ઘણી વાર આવેલો છું, ત્યાં સુધી મેં કોઈ દિવસ જોયેલા નથી। મેં મારા ઘરની પાછળ એક જ વાર જોયેલા છે। બાકી ઘણા બધા લોકો કહેતા હોય કે મેં અહીંયા જોયા, મેં અહીંયા જોયા, મેં અહીંયા જોયા, પણ આ કિસ્મતમાં હોય તો જ સિંહના દર્શન થાય છે। પણ અમે લોકો 3 જણા નીકળી ગયા છીએ કે ચાલો નાનો એવો વ્લોગ બની જાય અને માતાજીના દર્શન થઈ જાય। તો ચાલો ત્યારે તમને બતાવું ત્યાંનો નજારો અને કેવું લોકેશન છે અત્યારે વરસાદી વાતાવરણમાં। તો ચાલો ત્યારે। અને આ મિત્રો જો અહીંથી આ દિવાલ ચાલુ થઈ ગઈ છે ફોરેસ્ટ વાળાની। અહીંથી આ સફારી પાર્ક, આંબરડી સફારી પાર્ક કહેવાય છે ને, તેની આ દિવાલ છે, ફરતી બોર્ડર છે। તો એના લોકેશન પ્રમાણે તમને એના દર્શન કરાવે। અને બહાર સિંહ હોય એ તો આખી વાત અલગ જ હોય। એના જે દર્શન થાય ને, ખુલ્લા સિંહના દર્શન, એ જોવાની કંઈક મજા જ અલગ હોય। આખું ફરતું બધું જંગલ જ છે। મિત્રો સામે તમે જોઈ શકો છો ડુંગર ઉપર એની બોર્ડર જ છે। અને લાગત આવી રીતે આખી બોર્ડર જ બાંધી દીધી કમ્પ્લીટ। એની બહાર કોઈ જનાવર જઈ જ નહીં શકે। ને ડુંગર હોય કે નીચે નદી હોય કે ગમે ને, બધેથી એની આખી કમ્પ્લીટ બોર્ડર બાંધી દીધેલી છે। મિત્રો અહીંયાથી આ ચોકડી પડે છે ગળધરા ખોડિયાર અને આંબરડી પાર્ક, સફારી પાર્ક। આવડો આ રસ્તો આંબરડીથી આવે, ગોપાલગ્રામ, આંબરડી, આમ સલાલા, હાલરિયા, ઉલરિયા, બગસરા, સરંભડા, અને આ રસ્તો છે એ જાય ધારી। આમ આગળ જાઓ એટલે ધારીથી સલાલા રોડ મળી જાય આ રસ્તો। અને આ રસ્તો જાય ગળધરા ખોડિયાર જાય છે। અત્યારે તો રસ્તા સારા થઈ ગયા છે। 2 વર્ષ પહેલા ઘણા બધા ખરાબ હતા। મારે પણ 2 વર્ષ થઈ ગયા અહીંયા નથી આવ્યો। ચાલો જોઈએ ત્યારે અત્યારે નજારો કેવો છે એ। આ આગળથી તમને દેખાય ડેમ છે। તો મિત્રો અહીંયા આપણે આ પાછળ દેખાય સફારી પાર્ક છે। અહીંયા પણ ઘણું બધું ડેવલપ થઈ ગયું, ગેટે હતો નહીં, અને આ ઘણું સારું થઈ ગયું। આ ગળધરા ખોડિયાર ડેમ છે, એરો છે આખો। આટલું બધું પાણી ભરવામાં આવતું જ નહોતું, પણ આ રિનોવેશન પછી અત્યારે પાણી ભર્યું પહેલી વાર। ખોડિયાર ડેમ છે। ડેમ ઉપરથી આખો રાઉન્ડ કરીને મંદિરની પરિસરમાં આપણે જવાનો રસ્તો છે। બધું વહી જાય છે। અને આ વખતે જો આ ડેમ આખો ભરી દીધેલો છે, ને અહીંયા સુધી આ પાણી હોય જ નહીં।
ધારી સુધી આમ ડેમનો વિસ્તાર છે લાંબો. એટલે અમરેલી જિલ્લા માટે આખા અમરેલીને પાણી પૂરું પાડતો ડેમ તો આ ગળદરા ખોડિયાર. આ અમને દેખાય ખોડિયારમાંનું મંદિર છે ને નીચે પાર્ક ખૂણામાં ખોડિયારમાંનું કાગળ છે ત્યાં સ્થાન છે. તો મિત્રો આ મોસમ અટાણે વરસાદ જેવો થયો છે. અટાણે વરસાદ વધારે આવતો તો હમણાં અટાણે ઓછો થયો છે. અટાણે અમે એક બીજા રસ્તેથી અમે જઈએ છીએ મંદિરમાં. પેલો રસ્તો ટ્રાફિકમાં એક જોલો આપણે જે રસ્તાથી જતા હતા ત્યાં એ ટ્રાફિકમાં ટ્રાફિક છે આખી. અત્યારે અમે લોકો હવે એક બીજો રસ્તો છે જ્યાં જોકે ચાલીને જવાનો રસ્તો છે, ગાડી કે 4 વ્હીલ કે 2 વ્હીલ કશું હાલતું નથી. આ અમે સીધા નીકળશું ડેમના આગળના ભાગમાં. અહીંયાથી એક રસ્તો છે, મને ખ્યાલ છે અહીંથી એક રસ્તો જાય છે, પણ અહીંયાથી ચાલતા તમારે જવું પડે છે. અને ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે શું કહેવાય સાપુતારાની જેમ વાતાવરણ થઈ ગયું છે, મજા આવે એવું. આ પાછળ તમને દેખાય ડેમ છે મિત્રો. જવાય છે. આ સામે દેખાય મિત્રો મંદિર છે, ત્યાંથી આ જે તમે સાપરું નાખેલું છે ત્યાંથી આગળ આવો એટલે ત્યાં ખોડિયારમાંનું પ્રગટ મંદિર છે. અને આ રહ્યો એ સામે દેખાય આ ભૂનો છે, ખોડિયારમાંનો ભૂનો કહેવાય. આ ડેમ છે ગળદરા ખોડિયાર ડેમ. અહીંયા અત્યારે ઓલરેડી 2 બારી ખુલ્લી મૂકેલી છે, વરસાદી વાતાવરણ છે એટલા માટે. હવે ચાલો તમને આગળ મંદિરના દર્શન કરાવું. તો મિત્રો અત્યારે આ જે જૂનો રસ્તો છે ને પહેલાનો, થોડીક મને ખબર હતી એટલે ત્યાંથી મંદિર તરફ જાય છે. પેલા રસ્તે તો 2 વ્હીલર જવા દેતા એમ છે નહીં, એટલી ટ્રાફિક છે અત્યારે. સાતમ આઠમની રજા, આ વરસાદી માહોલ, ધીમો વરસાદ પડે છે અને અત્યારે આના ઓથ નીચે ઊભા રહી ગયા છે આ બાવળના. અને આગળ અહીંયા આગળથી આ રસ્તો છે, મંદિર તરફ જાય છે. થોડોક વરસાદ રહી જાય એટલે પછી પાછા અમે મંદિર તરફ જઈએ, પણ પલ્લી ગયા છીએ એટલે આ પાછા ફોન વોટરપ્રૂફ તો છે નહીં. પણ કાંઈ નહીં, મજા આવે છે. પેલી જગ્યાએથી તો 2 વ્હીલ કે 4 વ્હીલ કાંઈ જાય એમ નથી, ડટો કરી દીધો છે. ટ્રાફિક એવી છે બહુ. સાતમ આઠમની રજામાં પબ્લિક બહુ અવર જવર હોય. અને એમ બી પાછું અહીંયા આગળ સફારી પાર્ક છે એટલે ત્યાંની ટ્રાફિક ને બી ભેગું થઈ જાય. ચાલો તો વરસાદ રહી ગયો છે, ધીમે નીકળીએ હવે. મિત્ર હવે આપણે મંદિરના પરિસરમાં પહોંચી ગયા છીએ. આ બધું અત્યારે અહીંયા બહુ ડેવલપ થઈ ગયું છે, નકર અહીંયા તો નકરી ધૂળ જ ઉડતી હતી. આખું આરસીસી થઈ ગયું છે. ગુજરાત ટુરિઝમમાં આવ્યું ત્યાર પછી ઘણી બધી પ્રગતિ થઈ ગઈ છે. આ મંદિર છે ખોડિયાર ગળદરા ધામ. અને આ બધું જો કે પાર્કિંગ અહીંયા સુધીના જ હોય, પણ આજ તો બહુ ટ્રાફિક છે એટલે અહીંયા સુધી ગાડી જ નથી આવવા દેતા. અહીંયા આખી ખાલી રાખ્યું છે, નકર અહીંયા આખું પાર્કિંગનું જ ભરેલું હોય. અને આ છે મંદિર. ચાલો તમને મંદિરમાં અંદર દર્શન કરાવું.
અને આ મિત્રો ખોડિયારમાંનું જે મેન પ્રાગટ્ય સ્થાન છે એ છે. અહીંયા પ્રાગટ્ય સ્થાનનું મંદિર છે. પ્રાગટ્ય સ્થાન કહેવાય. પ્રાગટ્ય સ્થાન નીચે ખૂણામાં જ પ્રાગટ્ય સ્થાન છે આ. અને આ બાજુ આખી નદી અહીંથી ચાલુ થાય. શેત્રુંજી નદી અહીંયાથી ને સ્ટાર્ટ થાય છે. આ આગળ અહીંયા ખૂણો છે. આ ખૂણામાં ખોડિયારમાંનું ધડ ગળી ગયું અને મસ્તક રહી ગયું એટલે એના ઉપરથી ગળધરો નામ પડ્યું છે. અને અહીંયા આગળ સામે આ દેખાય જગ્યા ઉપર નવગણ રાજાના ઘોડાના ડાબલા છે અને રથના શીલા છે. એક બાજુ તાજું પાણી અને એક બાજુ ડોળું પાણી એવું કાયદેસરથી અહીંયા દેખાય છે. પણ અત્યારે જો કે પાણીનો પેલો વેગ હોવાથી એટલે એ બાજુ જવાય એમ નથી. તોય ઘણા લોકો એ બાજુ નાય છે. અહીંયા નાહવાનું રિસ્ક બહુ ઓછું લેવાનું, કારણ કે અહીંયા જે નાહવા પડે છે એ શબ્દને બહાર નીકળી શકતો નથી એવું માનવામાં આવે છે. અહીંનો આ કૂણો બહુ ઊંડો છે. અહીંયા ખોડિયારમાંની મગરે પણ ઘણી વાર દર્શન દે છે. એકદમ આપણે સાપુતારાનો ગિરાધોધ ટાઈપ જ છે આ. તો મિત્રો આ એકદમ ગિરાધોધનો ધોધ હોય એ ટાઈપનો સીન છે. જોઈ લો તમે, મજા જ આવ્યા કરે. આમ આગળ તમે ઉભા રહ્યો તો એકદમ મસ્ત મજાની ઝણી ઉઠતી હોય. અને આ ઉપર ઊંચા પહાડ. ખરા મિત્રો, તો સૌરાષ્ટ્રમાં તમે ફરવા આવો છો તો આ ગળધરા મંદિરની મુલાકાત એકવાર અવશ્ય લેવી. એ બાને તમારા દર્શનય થઈ જાય. બાજુમાં એકદમ મસ્ત એવું સફારી પાર્ક છે, આંબરડી સફારી પાર્ક કહેવાય. ત્યાં તમને સિંહના દર્શન પણ થઈ જશે. અને હાલ મૂક પડે નહીં એમ હો. નાનો મોટો એ રીતથી હોય. બસ હવે એની ઉપર મૂકવા ન જવાય ભાઈ, પડી જાય. બસ હવે એટલું ચાલો વહી આવો. મિત્રો આ સામે રસ્તો દેખાય એ મેન રસ્તો છે ને, ગાડીની અવર જવર માટેનો એ રસ્તો છે. મારી ગાડી બહુ આગળ કરી છે, ટ્રાફિક બહુ હતી ને એટલા માટે અમે લોકો એક મસ્તની ખુફિયા જગ્યાવાળો રસ્તો છે, થોડોક ટ્રેકિંગ થાય ની ટાઈપનો. અમે લોકો હવે ત્યાંથી જઈશું. ચાલો હું તમને બતાવું રસ્તો.
તો મિત્રો આ વિડીયો ગમે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. તો ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આગલા બ્લોગમાં મળીશું. જય શ્રી કૃષ્ણ.